ભાવનગર જિલ્લામાં એમકેબી યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરમાં એમકેબી યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હોબાળો હાલ સામે આવી રહ્યો છે। સેમેસ્ટર 1 ના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવી રહ્યા છે। એમકેબી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો છે આ સમગ્ર હોબાળો, તો પરીક્ષામાં મોટા છબરડા થયાના આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે। एनएसयूआई ना कार्यकरो पहुंच्या छे हाल यूनिवर्सिटी कार्यालय खाते, तो कार्यालय खाते सूत्रोच्चार करी कुलपति ने आवेदन पण आपवामां आव्युं। भावनगरना एमकेबी यूनिवर्सिटीमां एनएसयूआई नो होबाळो सामे आवी रह्यो छे। सेमेस्टर 1 ना परिणाममां गैररीतिना आक्षेपो करवामां आवी रह्या छे। एमकेबी यूनिवर्सिटी खाते करवामां आव्यो छे होबाळो। हाल भावनगर जिल्लाथी आ समाचार मळी रह्या छे। परीक्षामां मोटा छबरडा थयाना आक्षेप एनएसयूआई द्वारा लगाववामां आवी रह्या छे। एनएसयूआई ना कार्यकरो युनिवर्सिटीना कार्यालय खाते पहोंच्या छे, त्यारे कार्यालय खाते सूत्रोच्चार करी कुलपतिने आवेदन पण आपवामां आव्युं, तो गैररीति आचरनार सामे कड़क पगलां लेवानी पण मांग करवामां आवी रही छे। बात करिए भावनगर जिल्लानी तो भावनगर खाते आवेल एमकेबी युनिवर्सिटीमां एनएसयूआई नो होबाळो हाल सामे आवी रह्यो छे। सेमेस्टर 1 ना परिणाममां गैररीतिना आक्षेपो करवामां आवी रह्या छे। तो आ साथे ज વધુ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાયા છે। જી હિરેન, ભાવનગરમાં એમકેબી યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ જણાવો તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના જે તમામ ફેકલ્ટીમાં સેમેસ્ટર 1 ની પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષાની જે પરિણામ જાહેર થયું ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ પરીક્ષાના પરિણામમાં છબરડા કરવામાં આવ્યા છે ને ગેરરીતિ આચરવામાં આવી છે, જેના લઈને એનએસયુઆઈ દ્વારા અગાઉ પણ કુલપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું। ત્યારે આજે ફરી વખત વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈના અન્ય જે પદાધિકારીઓ છે તે યુનિવર્સિટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો। કુલપતિને આવેદન આપ્યું છે કે આ પરિણામ છે એની અંદર જે ફેરફાર છે તેને ધ્યાને લઈને યોગ્ય પગલાં લેવામાં આવે, નહીં અન્યથા એનએસયુઆઈ દ્વારા આવનારા સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।